એના વેગમાં ફેરફાર કરીએ એને જ પ્રવેગિત કહેવાય. તો પ્રવેગિત વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જન કરે છે. શું કરે? પ્રવેગિત વિદ્યુત ભાર કરે. શું ઉત્સર્જન કરે? વિદ્યુત ચુંબકીય તરંગો. હવે સમજાવો એનો સમજાવો. શું કહેતો હતો? તો બે ઉત્પન્ન કરે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, ચુંબકીય ક્ષેત્ર. હા, રૂવાડા કરી કે વોલ્ટેજ જાજો હોવો જોઈએ. કેપેસિટરમાં યાદ કરો, કેપેસિટર હોય, કેપેસિટરમાં ભાર અહીંયા કોઈ જગ્યાએ તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર શું આવી જાય? શૂન્ય આવી જાય. અંદર જ બધું હોય છે. ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્ર બંને ક્યાં હોય છે? અંદર હોય. એનો મતલબ તારા અને તાર વચ્ચેનું ડિસ્ટન્સ ખૂબ જ ઘટાડો ત્યારે એ કેપેસિટર જેવું વધશે, ત્યારે તને બે નો અનુભવ. કાં વોલ્ટેજ વધુ હોવા જોઈએ, કેપેસિટર ફૂલ ચાર્જ કરેલું એટલે એનો મતલબ ક્ષેત્ર નહીં બધું વધી ગયું. તો કાં તારે વોલ્ટેજ વધુ હોય એવી લાઈનની નીચે ઉભું રહેવાનું ના પડે. તમને ખ્યાલ હોય, જે વોલ્ટેજ જાજા હોય એવી લાઈન નીચે ઉભું રહેવાનું ના પડે. એનું કારણ આ છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કેવા હોય? પ્રબળ, કાયદેસર વાળે ઊંચા થઈ જાય તમારે. હા, એસી પ્રવાહ. ડીસી પ્રવાહમાં આટલું બધું ફેર પડે, પણ ડીસી પ્રવાહ હીટ બહુ જનરેટ કરે, અતિશય હીટ કરે. એક જ સાઈડ નો પ્રવાહ છે, વિદ્યુત ભાર નું ગતિ થાય. શું ડીસી નું? એસી માં ગતિ નથી થતી, દોલન કરે છે. તમને એવું લાગે આ સાહેબ નવીન લઈ આવ્યા પછી? હા, એટલે હે આપણે વીજળીનું બે આપણે યાદ કરો, મેં કીધું સાઈન ને કોસ, વોલ્ટેજ પ્લસ થાય ઘડીક માઇનસ થાય. આપણે એવું ધારીએ છીએ કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ખરેખર વિદ્યુત પ્રવાહ નહીં. ઘડીક ઇલેક્ટ્રોન આમ જાય છે, ઘડીક ઇલેક્ટ્રોન પાછા હોય છે, ઘડીક આમ જાય છે, ઘડીક પાછા હોય. એટલે જયારે આમ જતા હોય ત્યારે આપણને ખબર છે પ્રવાહ ધન મળે, આમ આવતા હોય તો પ્રવાહ ઋણ મળે. એટલે જ એને હર્ટ્ઝમાં મપાય કે દોલન થાય છે.